આજે આપણે જોઈશું વિકૃતિ. મિત્રો, વિકૃતિ એક એવી ઘટના છે કે જેના પરિણામે ડીએનએના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ પડે. આપણે ખબર છે ડીએનએ કેવી રચના છે, એ ગૂંચળાકાર રચના છે, ઝિગઝેગ રચના છે, સીડી જેવો દેખાવ છે. એટલે કે વિકૃતિ એવી ઘટના છે જેના પરિણામે તમે ડીએનએનો શેપ જોયો હશે. ડીએનએમાં અનુક્રમે વૈકલ્પિક બદલાવ પ્રેરે છે. તેના પરિણામ સ્વરૂપે પ્રકારમાં પરિવર્તન આવી જાય છે. બરાબર છે. જુઓ શું છે. જો ડીએનએ એક એવી ઘટના છે કે જેમાં શું થાય છે તો કે જેના પરિણામે ડીએનએના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ પડે. એટલે કે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવી જાય છે. અને એ સિવાય પુનઃસંયોજન સિવાય વિકૃતિ એક અસાધારણ ક્રિયા છે કે જે ડીએનએના વિવિધતા લાવે છે. એટલે કે પુનઃસંયોજન સિવાય વિકૃતિ એ ક્રિયા છે જે ડીએનએમાં વિવિધતા લાવે છે. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો કે આપણે જોયું તો કે સામાન્ય રીતે પ્રત્યેક રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સુધી સળંગ અત્યંત ગૂંચળા સ્વરૂપે, એટલે કે આ રીતે ડીએનએ આ રીતે સર્પિલ આકારનું આવેલું છે. બરાબર છે, આપણે જોયેલું છે. અને વચ્ચે AGCT આવી રીતે આવેલું છે. બરાબર, ગૂંચળા સ્વરૂપે એટલે કે ડીએનએનું એક કુંતલ આવેલ હોય છે જે ડીએનએના ખંડનો લોપ અથવા દ્વિગુણન રંગસૂત્રમાં ફેરફાર પ્રેરે છે. જ્યાં અહીંયા જોડાયેલું હોય ત્યાં વ્યતિકરણની ક્રિયા થાય છે, જનીનની ફેરબદલી થાય છે. બરાબર છે. ત્યારબાદ તો જોઈએ તો કે જનીન સામાન્ય રીતે અંદર જે જનીન આવેલા હોય છે રંગસૂત્રમાં તે સ્થિર માનવામાં આવે છે. પણ એટલા માટે જો વિકૃતિ પ્રેરે તો તે રંગસૂત્ર છે તે સ્થિર નથી રહેતા, પણ રંગસૂત્રમાં થતો ફેરફાર તેને અસાધારણ તથા તમે બુકમાં કીધું વિપથનને જન્મ આપે છે. એટલે કે જો આમાં ફેરફાર થાય તો વિકૃતિ થાય છે. અને આવા રંગસૂત્રીય વિપથન કેન્સર કોષોમાં સામાન્ય રીતે જોવા મળે છે. એટલે કે આનાથી વિશેષ ડીએનએની એક બેઝ જોડમાં થતું પરિવર્તન પણ વિકૃતિ પ્રેરે છે. જો એક જોડમાં પરિવર્તન થાય તો પણ વિકૃતિ પ્રેરે છે. અને જો એક જોડમાં પરિવર્તન થાય તો સામાન્ય રીતે જોઈએ તો કે ઉદાહરણ તરીકે જોઈએ તો કે પારજાંબલી કિરણો સજીવોમાં વિકૃતિ પેદા કરે છે. પારજાંબલી ખબર છે, સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો તે સામાન્ય રીતે વિકૃતિ પ્રેરે છે અને કેન્સર થાય છે. આપણને ખબર છે સજીવોમાં વિકૃતિ પ્રેરે છે. બરાબર છે. હવે જનીન વિકૃતિના પ્રકારો જોઈએ તો કે બે છે. પહેલો પ્રકાર છે પોઈન્ટ મ્યુટેશન અને બીજો પ્રકાર છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. હવે જુઓ બે કીધું. પોઈન્ટ મ્યુટેશન કોને કહેવાય તો કે ડીએનએની એક બેઝ જોડમાં થતા પરિવર્તનથી પ્રેરાતી વિકૃતિને સામાન્ય રીતે પોઈન્ટ મ્યુટેશન કહીશું. હવે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન છે એ બે રીતે થાય છે. એક તો જો લોપ થવો એટલે કે ઉમેરાય, લોપ એટલે દૂર થવું, અને બીજું છે ઉમેરો થવો.
એક તો લોપ થાય બેઝની જોડીનો અથવા ઉમેરો થાય. તો બે પ્રકારે ફ્રેમશિફ્ટ. તો કે ફ્રેમશિફ્ટની વ્યાખ્યા આપણે આપીએ તો કે ડીએનએની વધારે બેઝ જોડીનો લોપ કે ઉમેરો, એટલે કે એકથી વધારે જોડી છે એ દૂર થઈ જાય, લોપ થઈ જાય, અથવા એકથી વધારે જોડી બેઝ જોડી છે એ ઉમેરાય, તો એને કહેશું આપણે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. બરાબર છે મિત્રો, આટલું યાદ રાખવાનું છે. હવે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન અને આ બે વ્યાખ્યા છે પોઈન્ટ મ્યુટેશન. બરાબર છે, એટલે આપણે ડિસ્કસ કરીએ. હવે જોઈએ તો કે આગળ તો કે હવે છે જનીનિક અનિયમિતતા. પહેલાં આટલું સમજાય કે વિકૃતિ. તો કે વિકૃતિ એક એવી ઘટના છે જેના પરિણામે ડીએનએના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ પ્રેરે છે. તેના પરિણામ સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવી જાય છે. આપણે એજીસીટી, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન આ બધાની ચર્ચા કરી. તો એ બેઝ પ્રકારમાં કાં તો ઉમેરો થવો અથવા લોપ થવો, એને કારણે વિકૃતિ પ્રેરાય છે. વિકૃતિને કારણે આપણે કેન્સર જેવા રોગો થઈ શકે છે. કેન્સર જેવા રોગો થાય છે ત્યારે આવું હોય છે, એટલે કે પારજાંબલિક કિરણો સજીવોમાં વિકૃતિ પ્રેરે છે. પછી જનીન વિકૃતિના પ્રકારો બે છે, પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશનમાં ડીએનએની એક બેઝ જોડમાં થતા પરિવર્તનથી પ્રેરાતી વિકૃતિને કહેશું પોઈન્ટ મ્યુટેશન. અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન છે બે પ્રકારે થાય છે, કાં તો લોપ થાય તો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન થાય છે, અથવા કોઈ પણ જનીન બેઝ પ્રકારનો ઉમેરો થાય તો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન થાય છે. બરાબર છે. હવે જોઈએ આગળ તો જનીનિક અનિયમિતતાઓ. જો મનુષ્યમાં કેટલાક વિકાર એટલે કે અનિયમિતતા જોવા મળે છે. કે જેના સંબંધ રંગસૂત્રો અથવા જનીનના પરિવર્તન પર હોય છે, જેને કહેવાય જનીની અનિયમિતતાઓ. જેનો સંબંધ રંગસૂત્ર અથવા જનીનના પરિવર્તન પર હોય છે, જેને જનીની અનિયમિતતાઓ કહેવાય છે. જો મિત્રો ડેફિનેશન ખાસ યાદ રાખજો. મનુષ્યમાં તો કે કેટલાક વિશિષ્ટ અનિયમિતતા એવા જોવા મળ્યા છે કે જેનો સીધો સંબંધ કાં તો રંગસૂત્ર ઉપર હોય છે, કાં તો જનીનના પરિવર્તન પર હોય છે, કે જેને આપણે કહીશું જનીનિક અનિયમિતતાઓ. બરાબર છે. હવે જનીનિક અનિયમિતતાના પ્રકારો જોઈએ આગળ. બે પ્રકારની અનિયમિતતા છે, મેન્ડેલિયન અનિયમિતતાઓ અને બીજો છે રંગસૂત્રીય અનિયમિતતાઓ. આપણે આગળ જોયું હતું ને, જનીનમાં ફેરફાર લીધી મેન્ડેલિયન અનિયમિતતા, રંગસૂત્રમાં ફેરફાર લીધો રંગસૂત્ર અનિયમિતતા. હવે જોઈએ જનીની મેન્ડેલિયન અનિયમિતતા શોર્ટમાં કહી દો, પછી આપણે ડીપમાં સમજશું. બરાબર છે. મેન્ડેલિયન અનિયમિતતાઓ તો કે એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય. એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય તો કહેવાય એને મેન્ડેલિયન અનિયમિતતા. જ્યારે રંગસૂત્રીય અનિયમિતતામાં શું છે તો કે એક અથવા વધારે રંગસૂત્રોની કાં તો ગેરહાજરી હોય, કાં તો અસામાન્ય ગોઠવણી હોય, તો એને કહેશું રંગસૂત્રીય અનિયમિતતા. જુઓ પહેલાં તો આપણે જનીનિક અનિયમિતતાના પ્રકારો જોયા. તો કે સામાન્ય રીતે બે પ્રકાર છે જનીનિક અનિયમિતતાના.
મેન્ડેલિયન અનિયમિતતાઓ અને રંગસૂત્રીય અનિયમિતતાઓ. તો કે મેન્ડેલિયન અનિયમિતતામાં શું છે? તો કે એક જનીનમાં રૂપાંતરણ હોય અથવા વિકૃતિ થાય તો તેને મેન્ડેલિયન અનિયમિતતા કહેવાય. અને રંગસૂત્ર અનિયમિતતામાં તો કે એક અથવા વધારે રંગસૂત્રોની કાં તો ગેરહાજરી હોય કાં તો અસામાન્ય ગોઠવણી હોય તો તેને કહેશું જનીનિક અનિયમિતતા. બરાબર, સોરી, રંગસૂત્રીય અનિયમિતતાઓ. હવે આપણે લાઈનમાં જોઈશું બધી અનિયમિતતા. અને બરાબર છે, તો પહેલાં જોઈએ તો મેન્ડેલિયન અનિયમિતતાઓ. તો સામાન્ય રીતે મેન્ડેલિયન અનિયમિતતામાં વાત કરીએ આપણે તો કે એક જનીનમાં કાં તો રૂપાંતરણ હોય અથવા વિકૃતિ સર્જાય તો તેને કહેવાય મેન્ડેલિયન અનિયમિતતાઓ. હવે આને કહેશું આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓ. બરાબર છે. હવે આમાં શું જોવા મળે છે મેન્ડેલિયન અનિયમિતતા? તો કે જનીન છે તેના જનીનના લક્ષણો આનુવંશિક રીતે પેઢી દર પેઢી વહન કરે છે. જનીનમાં આપણને શું જોવા મળે છે? તો કે લક્ષણો આનુવંશિક રીતે પેઢી દર પેઢી લક્ષણોનું વહન કરે છે. બરાબર છે, આમાં એવું છે. હવે એમાં બીજું તમારે ભણવાનું છે મેન્ડેલિયન વંશાવળી પૃથ્થકરણ. આ પણ ભણવાનું છે, વંશાવળી પૃથ્થકરણ એટલે કે પેડિગ્રે એનાલિસિસ. એમાં છે મેન્ડેલિયન અનિયમિતતાઓ ભણવાનું છે. બરાબર છે, વંશાવળી પૃથ્થકરણમાં મેન્ડેલિયન અનિયમિતતાઓ આપણે ભણવાનું છે. અને જનીન છે એ સામાન્ય રીતે આપણે ભણી ગયા 2 પ્રકારના હોય છે, પ્રભાવી હોય છે અને પ્રચ્છન્ન હોય છે. અને રંગસૂત્ર છે સામાન્ય રીતે એ પણ 2 પ્રકારના હોય છે, દૈહિક રંગસૂત્રો કે જે સરખી જોડ જોવા મળે અને લિંગી રંગસૂત્રો જે તફાવત હોય છે. બરાબર, આપણે 2 અનિયમિતતા જોવાની છે તો 2માં ભાગ પણ જોવા પડશે. જનીન છે 2 પ્રકાર છે, પ્રભાવી અને પ્રચ્છન્ન. એવી રીતે રંગસૂત્રના પણ 2 પ્રકાર છે, દૈહિક રંગસૂત્રો અને લિંગી રંગસૂત્રો. હવે જોઈએ આપણે ડિટેલ લખી લેજો. હવે જોઈએ મેન્ડેલિયન અનિયમિતતાઓ. બરાબર છે, આપણે જોયું તેના 2 પ્રકાર હતા, પ્રભાવી અને પ્રચ્છન્ન. હવે પ્રભાવીમાં યાદ રાખવાનું છે, પાછા 2 ભાગ પડશે. તો કે લિંગ સંકલિત પ્રભાવી એટલે એનું બીજું નામ થશે એક્સ સંકલિત, જેની અંદર એક્સ લિંગ સૂત્ર આવેલું એક્સ સંકલિત પ્રભાવી. અને એને નામ આપશું આપણે, એને કારણે થશે રોગ ફેઝાઇલ સિન્ડ્રોમ. અને બીજું છે રેટ સિન્ડ્રોમ. બરાબર, 2 પ્રકારના રોગ થાય છે. અને જ્યારે બીજું છે દૈહિક, એક તો લિંગી થયું અને બીજું શું દૈહિક સંકલિત પ્રભાવી. અને એને કારણે જે રોગ થાય છે મોર્ફન સિન્ડ્રોમ. અને બીજું છે માયોટોનિક ડિસ્ટ્રોફી.
બરાબર છે। એવી રીતે પ્રચ્છન્ન છે તો એમાં પણ બે પ્રકાર પડશે, લિંગ સંકલિત પ્રચ્છન્ન એટલે કે એક સંકલિત પ્રચ્છન્ન, એને કારણે રોગ થાય છે રંગ અંધતા, અને બીજો છે હિમોફિલિયા। જ્યારે બીજો છે દૈહિક સંકલિત પ્રચ્છન્ન, એટલે કે એને કારણે થાય છે રોગ સિકલ સેલ એનિમિયા, આપણે ભણવાનું છે સિકલ સેલ એનિમિયા, અને બીજું આપણે એમાં ભણવાનું છે થેલેસેમિયા, અને ત્રીજો છે ફિનાઇલ કીટોન્યુરિયા। બરાબર છે, આટલું આપણે મેન્ડેલિયન અનિયમિતતામાં ભણવાનું છે। બરાબર છે, આ મેન્ડેલિયન અનિયમિતતા અહીંયા એટલું ભણવાનું છે। એના પછી આપણે ભણવાનું છે વંશાવાળી પૃથ્થકરણ। વંશાવાળી પૃથ્થકરણના માટે આપણે ચાર્ટ પરથી અનિયમિતતા ઓળખવા માટેના નિયમો જોઈશું। બરાબર છે, ચાર્ટ પરથી વંશાવાળી પૃથ્થકરણ માટે ચાર્ટ પરથી અનિયમિતતા ઓળખવા માટેના નિયમો ભણશું। બરાબર છે, તો જોઈએ પહેલાં તો પહેલું, અસરગ્રસ્ત સંતતિના પિતૃઓ અસરગ્રસ્ત છે કે નહીં। જો અસરગ્રસ્ત સંતતિના પિતૃઓ અસરગ્રસ્ત છે કે નહીં, તો જો હા કે ના, જો અસરગ્રસ્ત હોય હા તો યસ, અને નો હોય તો ના નો। બરાબર છે, જો હોય તો હશે પ્રભાવી, અને અસરગ્રસ્ત ન હોય તો હશે પ્રચ્છન્ન। બરાબર છે, હવે જો હા પ્રભાવી હશે તો પહેલાં જોવાનું તો કે જો અસરગ્રસ્ત છે તો અસરગ્રસ્ત હા, તો અસરગ્રસ્ત નરથી માતા અસરગ્રસ્ત છે કે નહીં એ જોવાનું, અને બીજું જોવાનું તો કે અસરગ્રસ્ત નરની છોકરીઓ અસરગ્રસ્ત છે કે નહીં આ જોવાનું। બરાબર છે, હવે તો કે અહીંથી આગળ જોઈએ અસરગ્રસ્ત નરની છોકરીઓ અસરગ્રસ્ત છે કે નહીં। હવે આગળ એમાં જોઈએ તો કે જો છે હા તો યસ, અને ના તો નો। જો હોય તો એને કહેવાય લિંગ સંકલિત પ્રભાવી, અને ના તો નો, એટલે કે આને કહેવાય લિંગ સંકલિત પ્રચ્છન્ન। બરાબર છે, અને બીજું હતું આપણે જોયું હતું પ્રચ્છન્નમાં જોયું હતું ને, અહીંયા નો પ્રચ્છન્નમાં જોયું હતું। હવે એમાં પાછા પ્રચ્છન્નની આગળ જોઈએ તો કે પહેલું એમાં જોઈએ છે તો કે અસરગ્રસ્ત માદાના પિતા અસરગ્રસ્ત છે કે નહીં એક્ઝામ્પલ, અને બીજું અસરગ્રસ્ત માદાના પુત્રો અસરગ્રસ્ત છે કે નહીં। બરાબર, હવે જો હા કે ના જોઈએ, જો હોય યસ તો લિંગ સંકલિત પ્રભાવી, અને ના નો હોય તો લિંગ સંકલિત પ્રચ્છન્ન। બરાબર છે, આટલું જોવાનું છે।
હવે આપણે એના માટે વંશાવળી પૃથ્થકરણ માટે ચાર્ટ જોવાનો છે. વંશાવળી પૃથ્થકરણ ડિટેલમાં આપણે જોઈશું. અને માનવ કુટુંબમાં જોઈએ તો પહેલાં વંશાવળી પૃથ્થકરણમાં જોઈએ તો કે માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથ્થકરણ કહે છે. માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને શું કહેવાય? વંશાવળી પૃથ્થકરણ. બરાબર છે. હવે વંશાવળી પૃથ્થકરણમાં વંશાવૃક્ષ તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે છે. અને માનવ જનીન વિદ્યામાં વંશાવળી અભ્યાસ એક મહત્વપૂર્ણ ઉપકરણ છે, જેનો ઉપયોગ વિશેષ લક્ષણ, અસામાન્ય અથવા રોગની તપાસ કરવા માટે થાય છે. હવે તમને એમાં વંશાવળી પૃથ્થકરણમાં આ નર છે, આવું હોય તો આ સર્કલ હશે તો માદા તરીકે, અને આ રીતે હશે તો લિંગનો ઉલ્લેખ નથી. બરાબર છે. જ્યારે આ રીતે હોય એનો મતલબ અસરગ્રસ્ત વ્યક્તિ. જો એક ચોરસ અને એની હારે એક ગોળ હોય તો આને કહેવાય મૈથુન. બરાબર છે. જોઈ લખી લો. પછી આને કહેવાય સંબંધીઓ સાથે મૈથુન. છે એટલે કે એને કહેવાય સમરક્ત મૈથુન. પછી આને કહેશું પિતૃ ઉપર અને સતતી નીચે, એટલે કે ડાબીથી જમણી બાજુ જન્મ અનુસાર. આ રીતે. બરાબર છે. હવે આની રીતે અંદર જોઈએ આપણે તો આના પછીના પાર્ટમાં આપણે ચાર્ટ જોશું. વંશાવળી પૃથ્થકરણના વ્યવસ્થિત ચાર્ટ જોશું અને સમજશું. બરાબર છે મિત્રો? લખી લે. ચલો.